યુદ્ધના તણાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। અબુધાબીમાં ભારતીય નોકરી કરતા લોકો સુરક્ષિત રીતે સુરત પરત ફર્યા। સુરતના જયેશ રાણા હાલ અબુધાબીમાં સુરક્ષિત હોવાની વિગતો સામે આવી છે। સુરતના વાડી ફળિયા વિસ્તારમાં રહેતા જયેશ રાણા અબુધાબીમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે। યુદ્ધના તણાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। અબુધાબીમાં ભારતીય નોકરી કરતા લોકો સુરક્ષિત અને સુરત જયેશ રાણા હાલ અબુધાબીમાં સુરક્ષિત હોવાની વિગતો સામે આવી છે। સુરતના વાડી ફળિયા વિસ્તારમાં રહેતા જયેશ રાણા અબુધાબીમાં પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે અને નોકરી અબુધાબીમાં પ્રાઇવેટ કંપનીમાં એન્જિનિયર છે। અબુધાબી કોર્ની શેરીમાં હાલ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે। અબુધાબીમાં તેઓ જે વિસ્તારમાં છે હાલ ત્યાં બધાને વર્ક ફોર હોમ કરવા સૂચના। જયેશ રાણા પત્ની અને બાળકો સુરતમાં રહે છે। જયેશ રાણાની પત્નીએ જણાવ્યું કે અબુધાબી હાલ શાંતિપૂર્ણ માહોલમાં છે। યામિની જયેશ રાણા। તમારા મિસ્ટર કેટલા વર્ષથી ત્યાં છે અને ત્યાં હાલ કેવી પરિસ્થિતિ છે? મારા મિસ્ટર 12 વર્ષથી ગલ્ફ કન્ટ્રીમાં જોબ કરે છે। અત્યારે હાલની પરિસ્થિતિ એકદમ નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ ને ચિંતા ગંભીર લેવાની જરૂર નથી। ત્યાં તેઓ કયા પ્રકારની નોકરી કરે છે અને કઈ રીતે ત્યાં તમારી તેમની સાથે કેટલા દિવસમાં વાતચીત થાય છે? અત્યારે મારા મિસ્ટર એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં છે, ઓઇલ એન્ડ ગેસ ફિલ્ડમાં, ને મારે રોજની 2 થી 3 વાર વાતચીત થઈ જ શકે છે। મારે જ્યારે પણ કોલ કરું ત્યારે મને સામેથી કોઈ પ્રોબ્લેમ આવી નથી હજુ સુધી, ને મારા મિસ્ટર નોર્મલી વાત કરે જ છે। ત્યાં તમારા મિસ્ટર જે છે ત્યાં તો તેમની સાથે વાતચીત દરમિયાન તેઓ શું કહે છે, કઈ રીતનું ત્યાં માહોલ છે? મારા મિસ્ટર સાથે વાતચીત કર્યાને નોર્મલ જ પરિસ્થિતિ કહે છે। અત્યાર સુધી કોઈ એવો ઇસ્યુ આવ્યો નથી, ને ત્યાંની ગવર્મેન્ટ પણ એટલી હેલ્પફુલ છે કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મોબાઈલમાં મેસેજ થ્રુ એ કોઈ પણ રીતે એલર્ટ કરી જ દે છે। ને પ્રોબ્લેમ એરપોર્ટ પર એ સાઈડ પણ હોય તો ગવર્મેન્ટ એટલી હેલ્પફુલ છે। ત્યાંની જે હાલ પરિસ્થિતિ છે, જ્યારે તમને ત્યાંની પરિસ્થિતિ બાબતે જ્યારે આજે માહોલ ચાલી રહ્યો છે ત્યારે તમને અહીં કેવો ડર લાગતો હતો, શું ચિંતા? હવે ત્યાંની જેવી પરિસ્થિતિ છે તે પ્રમાણે જોઈને હાલમાં એવું લાગે કે મારા મિસ્ટર અહીંયા આવી ગયા હોત તો વધારે સારું, બાકી ડરવા જેવું તો કોઈ ઇસ્યુ જ નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।